હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા મજામાં છો? હું પણ મજામાં જ છું. તો આજે આપણે એ વિડીયોની શરૂઆત કરી દઈએ. પછી કાલે તો આપણે સ્વાગત બધા કર્યું હતું અને બનાવ્યા એમનું. તો પછી જેન મારા કાકાની લોકો ગયા હતા, એ લોકો પણ આવ્યા હતા. તો એમનું પણ સ્વાગત કર્યું હતું. તો આપણે એમનો વિડીયો રહી ગયો છે મૂકવાનો. તો આજે એમનો વિડીયો પણ તમને બતાવીશ. બધી રસોઈ બનાવી હતી. બહુ બધા મહેમાન આવ્યા. ગાઈસ, જય માતાજી. કેમ છો? મહેમાન આવી રહ્યા છે તો રસોઈ બનાવી રહ્યા છે. એક બાજુ બટેટા બાફવા મૂકી દીધા છે, એક બાજુ દાળ બાફવા મૂકી દીધી છે અને રસોઈ બસ ચાલી રહી છે. મહેમાનની બધી તૈયારી થઈ ગઈ છે. અમારે આવવાની મોરબીથી મહેમાન આવે છે, મારા કાકાની લોકો બધા. તો લોકો બધા ઉજ્જૈન ગયા હતા દર્શન કરવા માટે. તો અહીંયા આવવાના છે, તો રસોઈ બનાવી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મસ્ત રસો બનાવી લીધો છે. મમ્મી મહેમાન આવવાના છે તો બટેટા બફાઈ ગયા છે અને રસો થઈ ગયો છે. અને પછી જો આપણે છે લોટ બાંધી રાખી દીધો છે મેં, અને પાપડ પણ તળાઈ ગયા છે. પછી મસ્ત દાળ પણ બની ગઈ છે અને મરચાં પણ મસ્ત મરચાં પણ બનાવી લીધા છે અને જીરા રાઈસ ભાત પણ થઈ ગયા છે આપણા. તો આપણી બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે. હવે મહેમાનની આવવાની તૈયારી છે. તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જો મસ્ત વઘાર કરી દીધો છે. તો આપણો મસ્ત વઘાર બનીને તૈયાર થઈ ગયો છે. બધી રસોઈ બની ગઈ છે. પાપડ મેં તળી લીધા છે અને છાશ પણ ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દીધી છે. અને હવે મસ્ત જમવાનું બની રહ્યું છે. તમારે લોકોને જમવું હોય તો પણ તમે બધા પણ આવી જજો. મસ્ત જમવાનું છે. બટેટાની ગ્રેવી બની રહી છે. દાળ ભાત શાક સંભારો મસ્ત જમવાનું છે. અને ક્યાંની રસોઈ બનાવું છું તો આજે હરખો વિડીયો પણ નથી લેવાનો. શું કરીએ, મહેમાન આવે છે, રસોઈ તો બનાવી પડે. અને પછી મસ્ત ઘર પણ સાફ કરી લીધું છે. જસપાલભાઈ રમવા ગયા છે. સાંજનો સમય છે. હેલો ગાઈસ, મમ્મીજી ઓર પપ્પાજી ટીવી જોઈ રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રોજ સાંજે જોવી છે. એમને બહુ જ ગમે તારક મહેતા કા ઉલ્ટા. તો બસ મહેમાનની આવવાની તૈયારી છે. તો બધા બેસી ગયા છે, રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવે મહેમાન. તો બસ વાતચીત ચાલુ છે અમારી. કિંગો જસપાલ, શું કરો પપ્પા? જસપાલ નહીં કેમ ગયો રમવા? ઓ જસપાલ, દેખાતો પણ જસપાલ જો ક્યાં ઠેકા મળ્યો છે. અરે 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 જસપાલ અહીંયા સાયકલ ચલાવ સાયકલ ચલાવ. ક્यों? બેઠ જા બસ જોરથી ચલાવ. કેમ નથી ચલાવતો? આગળ વહી ગઈ. મહેમાન આવી ગયા છે. અમારા ઘરે જે મહેમાન આવવાના હતા એમના ફોટાશૂટ કર્યું છે. મારા કાકાના દીકરીને જમાઈ છે, અમારા કાકી છે, કાકા છે, કાકાના દીકરા છે, બધા સાથે ફોટોશૂટ કરી લીધું.